ગામમાં હાલ 5 થી 7 જેટલા લોકો ફસાયા છે. એ જેમ ધ્યાન ઉપર આવ્યા તરત આપણે એસડીઆરએફની ટીમ ત્યાં મોકલી હતી. એસડીઆરએફ ટીમ ત્યાં લગભગ 6-6:30 વાગે પહોંચી ગઈ હતી, પરંતુ પાણીનું પ્રવાહ વધારે હોવાના કારણે એમની કામગીરીમાં એમને સક્સેસ મળ્યું નહોતું. ત્યારબાદ એસસીઓસીને જાણ કરતાં એસસીઓસીથી તરત એનડીઆરએફ કચ્છને ડિપ્લોય કરવામાં આવ્યું. એ લોકો પણ તરત ત્યાંથી રવાના થયા. અત્યારે એ લોકો જસ્ટ ત્યાં પહોંચવા ઉપર છે. એનડીઆરએફની ટીમ, એસડીઆરએફની ટીમ અને અમારી ફાયરની અને લોકલ જે વહીવટીતંત્રની ટીમો છે એ ત્યાં જ છે. એસડીએમ, ટીડીઓ હાલ ત્યાં જ બધા સ્ટેશન છે. અમે પ્રયત્ન એ કરીએ છીએ કે તરત જે એનડીઆરએફ પહોંચે તો ઝડપથી એમનું રેસ્ક્યુ કરવામાં આવે. સાથે સાથ જો કોઈ સંજોગોમાં આજે જે કલાકો રહ્યા છે એમાં સક્સેસફુલી રેસ્ક્યુ ન થઈ શકે તો સવારે એરલિફ્ટિંગ માટે પણ અમારું કોર્ડિનેશન થઈ ગયેલું છે અને લાસ્ટ રિઝોર્ટ તરીકે એ પણ ઓપ્શન આપણી પાસે ઉપલબ્ધ છે.